ગુરુવાર 2 એપ્રિલ 2026 ઉપલી મેળીનું મનન. મારા સેનાપતિ. બાઇબલ વાંચન યોહાન 15:9-17 કલમ વાંચીશું. જેમ બાપે મારા પર પ્રેમ રાખ્યો છે તેમ મેં પણ તમારા પર પ્રેમ રાખ્યો છે. તમે મારા પ્રેમમાં રહો. જેમ હું મારા બાપની આજ્ઞાઓ પાળીને તેના પ્રેમમાં રહું છું તેમ જો તમે મારી આજ્ઞાઓ પાળો તો તમે મારા પ્રેમમાં રહેશો. તમારામાં મારો આનંદ રહે અને મારો આનંદ સંપૂર્ણ થાય એ માટે મેં તમને એ વચનો કહ્યા છે. મારી આજ્ઞાઓ એ છે કે જેમ મેં તમારા પર પ્રેમ રાખ્યો છે તેમ તમે એકબીજા પર પ્રેમ રાખો. પોતાના મિત્રોને સારું જીવ આપવો તે કરતાં મોટો પ્રેમ કોઈનો નથી. જે આજ્ઞાઓ હું તમને આપું છું તે જો તમે પાળો તો તમે મારા મિત્ર છો. હવેથી હું તમને દાસ કહેતો નથી, કેમ કે પોતાનો શેઠ જે કહે છે તે દાસ જાણતો નથી, પણ મેં તમને મિત્ર કહ્યા છે. કેમ કે જે વાતો મેં મારા બાપ પાસેથી સાંભળી હતી તે બધી મેં તમને જણાવી છે. તમે મને પસંદ કર્યો નથી, પણ મેં તમને પસંદ કર્યા છે ને તમને નિમ્યા છે કે તમે જઈને ફળ આપો અને તમારા ફળ કાયમ રહે, જેથી તમે મારે નામે જે કંઈ બાપની પાસે માંગો તે તમને તે આપે. તમે એકબીજા પર પ્રેમ રાખો માટે હું તમને એ આજ્ઞાઓ આપું છું. આમેન. ઈસુએ કહ્યું, તમે મને ગુરુ તથા પ્રભુ કહો છો એ તમે ખરું જ કહો છો, કેમ કે હું એ જ છું. માટે મેં પ્રભુએ તથા ગુરુએ જો તમારા પગ ધોયા તો તમારે પણ એકબીજાના પગ ધોવા જોઈએ. યોહાન 13:13-14 કલમ. જ્યારે મેં ઈસુનો મારા પ્રભુ તથા તારણહાર તરીકે સ્વીકાર કર્યો ત્યારે સામાન્ય રીતે હું તારણહાર શબ્દ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરતો હતો, કારણ કે હું આભારી છું કે ઈસુએ મને બચાવ્યો છે. પરંતુ મને આશ્ચર્ય થાય છે કે જ્યારે હું તેમને પ્રભુ કહું છું તો ખરેખર હું તેમને શું કહું છું. મેં સંશોધન કર્યું અને શોધ્યું કે પ્રભુ માટેનો ગ્રીક શબ્દ કીરિયોસ છે. તેનો અર્થ મહાન શક્તિ અને અધિકાર ધરાવતો માણસ થાય છે. લશ્કરમાં દરેક વ્યક્તિએ તેનાથી ઉચ્ચ હોદ્દો ધરાવનારને જવાબ આપવાનો હોય છે અને તેના સેનાપતિના આદેશોનું પાલન કરવાનું હોય છે. યોહાનની સુવાર્તાના આજના બાઇબલ વાંચનમાં ઈસુ તેમના શિષ્યોને એક આદેશ આપે છે. જેમ મેં તમને પ્રેમ કર્યો છે તેમ તમે એકબીજાને પ્રેમ કરો. અને તેણે ઉદાહરણ પણ આપ્યું. પહેલા તેમણે શિષ્યોના પગ ધોઈને તેમની સેવા કરી અને પછી તેમણે મહાન પ્રેમ દર્શાવ્યો, પોતાના મિત્રો માટે પોતાનો જીવ આપીને. તેથી હવે જ્યારે હું પવિત્ર શાસ્ત્રમાં પ્રભુ શબ્દ વાંચું છું કે પ્રાર્થનામાં તે શબ્દનો ઉપયોગ કરું છું, ત્યારે હું સેનાપતિ શબ્દનો ઉમેરો કરું છું. આમ કરવાથી બલિદાન આપીને બીજાની સેવા કરવાના મારા પ્રભુના આદેશનું પાલન કરવાની મને યાદ અપાવે છે. આજનો સુવિચાર. ખ્રિસ્તે આદેશ આપ્યા મુજબ હું કેવી રીતે બીજાઓને પ્રેમ કરીશ અને તેમની સેવા કરીશ. મધ્યસ્થી જેઓ લશ્કરમાં ફરજ બજાવે છે. પ્રાર્થના. ઈસુ અમારા પ્રભુ અને સેનાપતિ, તમે જે રીતે અમને પ્રેમ કર્યો તે રીતે એકબીજાને પ્રેમ અને સેવા કરવાની અમારી આજ્ઞાનું પાલન કરવામાં અમારી મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન.